લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ કરજણ રોડ પર આજે વહેલી સવારના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ડભોઈ તાલુકાના થરવાસા ગામ નજીક રોડની સાઇડમાં ઊભેલી અજાણી ટ્રકમાં પાછળથી એક્સેસ મોપેડ અથડાઈ જતા મોપેડ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ડભોઈ તરફથી કરજણ જઈ રહેલો યુવક અંધારાના કારણે રોડ પર પાર્ક કરાયેલી ટ્રકને જોઈ શક્યો નહોતો। ટ્રક પર રિફ્લેક્ટર કે પાર્કિંગ લાઇટ ન હોવાને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં યુવકના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મોપેડનું આગળનું વ્હીલ સંપૂર્ણપણે છૂટું પડી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક ડભોઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલુ છે। સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે કે રાત્રિના સમયે રોડ પર રિફ્લેક્ટર વિના ઊભી રાખવામાં આવતી ટ્રકો અકસ્માતોને આમંત્રણ આપી રહી છે અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।